સર્વ ભક્તોને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની શુભ મનોકામના. ભારતભરમાં તથા વિશ્વમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી થાય છે. આ પર્વ સનાતન ધર્મમાં આગવું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ માનવામાં આવે છે. વસુદેવ વસુતમ દેવમ કંસસારણોદમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ, કૃષ્ણમ વંદે જગતગુરુ. ભગવાન શ્રી કૃષ્ણ આત્મા છે, અર્જુન રૂપે મન છે, દેહ રથ છે, તેના 5 વિષય એ ઘોડા છે. જ્યારે ભગવાન દેહરૂપી આત્મામાં સવાર થાય છે ત્યારે મન માયાથી દૂર થઈ પરમાનંદને પામે છે. આજે મનુષ્યનું મન માયામાં ભટકે છે. વાસના, વિકાર, અજ્ઞાનથી ઘેરાયેલું રહે છે. શાંતિની પ્રાપ્તિ માટે ભટકે છે. ભગવાન જ્યારે કંસની જેલમાં પ્રગટ થયા તેમ આ દેહરૂપી માયાના આવરણ સમાન આત્મા સાક્ષાત્કાર થાય ત્યારે આ જીવને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને મણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. સર્વ પ્રકારના કલેશોને દૂર કરી આ જીવને પરમપદની પ્રાપ્તિ કરાવે છે. અને સનાતન ધર્મનો મહિમા અપરંપાર છે. તેના પર્વમાં પણ રહસ્ય છુપાયેલું હોય છે. જ્યારે જ્યારે આ સનાતન ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન સગુણ સ્વરૂપે અવતરણ થતું હોય છે. તો આ પ્રમાણે જ્ઞાનરૂપી તેમનું અવતરણ થાય છે અને આ સનાતન ધર્મની રક્ષા થાય છે. તો ભાવ, પ્રેમ, જ્ઞાન પ્રાપ્તિ માટે કૃષ્ણ પૂજન કરીએ. આ વર્ષ જન્માષ્ટમી તારીખ 16 તારીખે ઉજવાય છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ વંદે જગતગુરુ. જય સિયારામ, જય સિયારામ.